જૂનાગઢમાં કચરાપેટી માટે પડાપડીનો વિડિયો વાયરલ। ટીંબાવાડી વિસ્તારમાં કચરાપેટી માટે પડાપડી થઈ। કચરાપેટી માટે પડાપડીનો વિડિયો વાયરલ થયો। કચરાપેટી માટે મહાનગરપાલિકાએ એક વિશેષ સ્કીમ બહાર પાડી છે, જેના કારણે આ પડાપડી થઈ। તો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। ટીંબાવાડી વિસ્તારનો આ વિડિયો છે, જ્યાં કચરાપેટી માટે પડાપડી થઈ। જૂનાગઢના ટીંબાવાડીની આ ઘટના જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। અહીં કચરાપેટી માટે નગરપાલિકાની બહાર પડાપડી જોવા મળી। અહીં એક વિશેષ સ્કીમ લાવવામાં આવી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો કચરાપેટી લેવા માટે પહોંચી ગયા। જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારની અંદર કચરાપેટી માટે પડાપડી થઈ જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર મહાનગરપાલિકાની કચેરી અને જ્યાં મોટી સંખ્યામાં લોકો કચરાપેટી લેવા માટે પહોંચી ગયા હતા, પડાપડી થઈ હતી। મહાનગરપાલિકાએ એક વિશેષ સ્કીમ બહાર પાડી, જેના કારણે કચરાપેટી લેવા માટે અહીં લોકોની ભીડ ઉમટી અને પડાપડી થઈ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક ફોન લાઈનથી જોડાયા છે। જી પ્રતીક, જે આ વિડીયો વાયરલ થયો છે, શું આ અંગે જાણકારી? બિલકુલ, વિડીયોની વાત કરીએ તો જૂનાગઢનો જે ટીંબાવાડી વિસ્તાર છે, ત્યાંનો આ વિડીયો વાયરલ થયો છે। ઝોનલ ઓફિસ ખાતેના દ્રશ્યો તમે અત્યારે જે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યાંના છે। વિગત જે જાણવા મળી રહી છે તે મુજબ ગઈકાલનો વિડીયો આ વાયરલ થયેલ છે। ગઈકાલ સાંજે આ પ્રકારની ઘટના બની હતી, ત્યારબાદ આજના દિવસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એવી વાત સામે આવી રહી છે કે અવ્યવસ્થા પાછળનું કારણ એ હતું કે જ્યાં લોકો જે હાજર હતા તેમને એવું હતું કે તેમના ભાગે કચરા ટોપલી તેમના ભાગે આવશે નહીં, જેને લઈને અવ્યવસ્થા સર્જાઈ। લોકો પડાપડી કરવા માંડ્યા, તેમને લેવા માટે દોડાદોડી પણ સર્જાઈ હતી। બીજી તરફ એક વાત એ પણ આવી રહી છે કે ત્યાં જે સ્ટાફ કાર્યરત હોય છે તેમનું એ પણ કહેવું હતું કે તેમની જે સમય મર્યાદા હોય તે સમય મર્યાદા પછી પણ લોકોની આવક યથાવત જોવા મળી રહી હતી। તેમને પણ સ્ટાફને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એવું પણ ત્યાંના જે કાર્યરત સ્ટાફ હોય તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। પરંતુ એકંદરે જો વાત કરીએ તો વિડીયો ગઈકાલનો છે, આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને દ્રશ્યો ખૂબ જ હેરાન કરે તેવા જોવા મળ્યા હતા। જી આભાર પ્રતીક, તમામ જાણકારી આપવા માટે।